ધરિયોના નેવે નિશોણ રાજાવે એ મારા ગોવિંદ ભુવાજીના હાચના ઓ ગાથ મારા ગોગા મારી ચહેરાઓ એ મારા સુરેશ મહિના લાડવાયા દેરાયા સુરેશ ભાઈ વાંભળો ને ગોવિંદ ભુવાજી જીદાડ જગત સાત છોડ દુનિયામાં કોઈ આવકારો હાલવા વાળું ના હોય લ્યા એ દાડ મારો ચલવાળાનો ગોગો હાથ જાળ પાવડિયા બાપો બાપો મારા લાડવાયા ગોગા ગોગા આવજે એ મારી ચેહર ચેહર આવજે માં બાળજે મારી વાજેણ ભવના બાપો મીડિયા મેળા બાપો બાપો એ મારા ગણતિલ ભાડે ગોગાના હજાદા રામ રો એ રોમ મારા ભાઈ હોણી મારા દાદા રોમ રોમ મેળા લેર બોલો ડોલી મજા આવલિયા મજા હા ઠાકર મજા રહ્યા ટોણે ગઢ તેલવડાનો ગોગો ઠાકર જાતરો સુવાનો ખૂબ લેર રહી રાજુભાઈ ખૂબ મજા બોલો હા મારા પિયાલા દાદા દાદા રોમ રોમ હે રોમ કિશનભાઈ ખૂબ મજા ગોમો ગોમોના મહેમાનોને મારી ઢાળી આલમને ખૂબ મજા છેલ્લે બેટા સમનાના બાળની મજા બોલું ઢોલે ખૂબ મજા મોતી પાવળિયા અર્ધાના પૂનમાં ખૂબ મજા બોલું રાજુભાઈ કિશનભાઈ ખરો ખરો મહારાજ તમે કદાચ આ ફૂલ લાવ્યું છે પણ ફૂલ કલમાં પણ મારી વાસના નિકલમાંથી બોલી મહારાજ બસ મારે ભાઈ ઓ તમારા કદાચ તીન પીકે કદાચ સુરો મેં કદાચ હોર રાખું છું તીન સબ બનાવું તો ઘણી દુનિયા ગોગન હણવા આવ્યો તો રાજુભાઈ તારા છોકરા ભળાય તો કે ટોપી પહેરવી ખરું પણ ટોપી ને કદાચ જો જિલ્લા કલેક્ટર બને તો મોની ટોપી તો દુનિયા પહેરે પોલીસ વાળા દુનિયા બનતા એવું કોમ મારો નથી કે નાના મોટા પડો જગતમાં તમે જો ઓળખ્યો છે તો આ ઓળખણ કોઈ દાડો મો નેરપણ નથી આવતું તમારી તો ભાઈ હાર ઘોડા ચડાવો પડો તો આ ઘોડા ખેલી બે ઘોડા ચડાના ઓરા તો એરો કયો ગોમ હે ભાઈ કદાચ નોમથી કદાચ બોલાય આપણે કદાચ ભૂલ પડી ગયો મારે ગોગારે કદાચ કહેવામાં તો પહેલા આવ્યો કતરાપતિ ભાઈ મેં 3-4 વર્ષ
ડોક્ટર કાવ કે લખવું હોય હા એ તો નહીં ડોક્ટર કેવો સાચું હતું લખવું સાચું હોય અને તેમાં કદાચ રાજુભાઈ પૂછવું તો પૂછી લો કદાચ પહેલા આવ્યા રહ્યા કરો અને આ ધણી કદાચ ભુવા નહીં મળ્યા હોય કોઈ દાડું બરાબર આ ભાઈ બેઠો શેઠી ને આ બોન આયા બરાબર કે આ બોન હેરતી થતી હોય ને એક ફેરી મારા તો કદાચ તને કોકા કે 17 દૂર શોધી રહ્યું સડાવીને કે વાત સાચી ભાઈ મનતા નક્કી કે ના ભાઈ પૂછો બોલે સાચી વાત હે ભાઈ કે 17 સડાવું પી કે અચ્છા અબિયાલી જ વાત કરીએ ભાઈ આ મહારાજ ભળો વાત કરી કે 17 સડાવું પી કે આ બોન કરે ખાતી એવો આ શેઠ વાત કરે બેટા બેટા ભાઈ બોલો છો કો પડજો તો જરૂર કામ કરી મારો ધણી અને હું કીધું ભાઈ એમ કહું છું કદાચ પહેલો પાવડી આવ્યો હોય પણ હું 17 નો ભૂખો નથી કોકોલા એમ કહું છું હું રૂપિયાનો ભૂખો નથી ધન ધન કદાચ કોઈ ગરીબ નું બેઠો હોય સેવાડી પાવડી તો બેઠો હોય જો કદાચ કોઈ ઓરતો ન કે હું કરો તો રૂપિયા વાળા સાઈડ માં મળીને પોતારો પહેલ દીવડા તો હું તો એવો છું કોકો પાછો ધન્ય મહારાજ ભાઈ તું તો મોટા કરે પણ રૂપિયા જેના નસીબમાં લખેલા હોય કોઈની તાકાત નથી ઓછા કરી કે કરો મહારાજ કિશનભાઈ મોતી બાવળિયા હું રૂપિયા વાળો કોકો નથી રૂપિયા સાપ આપું રોડી સાપ તો કોઈ પારી ના આવે તો તમે ગણી ને કોઈ એમ કહું છું પણ ભગવાન જો કદાચ બોલાવતો હશે અને ભગવાને તો કદાચ એવું મને તો લેખું લખ્યું છે બોન મારું કદાચ અડધો ના તમારા બાપ દાદાના કદાચ આદાબા તમારા બાપ દાદાના ગોગો છું તમારા ગંઢિયાનો ગોગો છું ભાઈ રોમ બોલાવતો છે એટલું બોલું નકા નહીં બોલું નકા ના પાડું બહુ શું કીધું દોઢ તો પરવાન રહેતું હોય આ બોનને તો ફરક પડતો હોય અને આ બોન હોય 100% ફરક ને ફરક તો તમને તો થાય રાજુભાઈ મારી કેવી આખરી ભાઈ ઘંટા માથે 5 ઘંટા માથે એવું મારો કોમ હે બાકી મેં ઓલું નબળાપનું કોમ તમે કર્યું નથી કોઈ દાડો અને કરતો નથી અડવાના ઘેડે એમ કહું છું પણ એક વેણ બનશે એમ કહું છું તો આગળ વાત મોડું કદાચ એ લો આન જો આ દુઃખ હશે ઘરેલું બરાબર મારા હાથમાં દો ભાઈ કોઈ ભોન ન ભૂલી દો કોઈ મેળા વેણ મોગ્યું છે ભાઈ શું કીધું ધન ધન 12-1-14 હાવળ ગણવું ભાઈ શું કીધું જરૂર ફરક પડી જશે એમ કહું છું રાઈટ મહારાજ બાર જરૂર ફરક પડી જશે એમ કહું છું હવે ખડાઈ રાખવી તમારે આમાં તો ખાલી કહેવાનું હોય ભગવાન કેવો કદાચ આ બુનને ડોરી બોધો ઘરે જઈ હવા મોટી ગમ લે દો ભાઈ મો લે દો 11 રૂપિયા કોરા કપડા બોધી એક ઘીનો દીવો કરે દીવો અને ગવારી બોડકી બૂંદ માં નવડા ફેરવતી ભીગતી નવડા પછી કોઈ દીવો કરવાની જરૂર હે નહીં પછી મોટી મોટી પારેમાં ધોણા દે દે તને મળે વો તકલીફ દસમ આવે શંકરનો મહિનો એટલે શ્રાવણ મહિનાની દસમ આવશે શું કીધું અને એમાં કદાચ માથી ભળો કદાચ જરૂર મને રસ્તો ઉતારી કહું કે એ આ હે બોનને હાલ તો કોઈ આટલો ભગવાન સારી વાત કરું વધારે વાત નહીં કરતો કદાચ બોન જો તને વિશ્વાસ છે તો 100% તને હરતી ફરતી અને તારા લુગડાની સેવા કરે તારા શરીરની સેવા કરે એવી કરી આલું બોલે વધારે તો માર દીકે દાંતો કરે એવું નહીં થયો ભાઈ માર દીકે પડતા બોલે શું કીધું બરાબર બોનને મળતું હોય શું કીધું બોનને મળતું હોય ભગવાન મટાડતો હોય એના ગોમને મોય કદાચ એના ઘર જો નથી એના ગોમમાંથી જેવો નથી ભૂતો કદાચ હું કોઈ જાય લો એના ગોમમાંથી એના ઘરથી બહાર નીકળે કદાચ ડાવા ભાગમાં જાય અને ડાવા ભાગમાં હમી શરત પડે આથમણા ભાગમાં એમ ચોકડ ધરવાતા ખૂણમાં ચોકડ હડુમનો ગુગારો ચોકડ નાના મોટા બે મઢ પડતો હશે પૂછવું હતો શું કીધું મામા મોટો આ તમને ધરવાતા ખૂણ સાચી વાત બાપુ ભાઈ મઢ ને મઢ તો ઘણા હોય ગોમ મઢ તો હોય ના ગોમાં 50 મઢ મારા ગોગાના પણ મઢ મોનવા વાળો મઢ વે અમુક પછી મઢ તો કીધા હરકા નહીં થતા પછી પૂછવું ચોકન 3 ગંઢિયા હતા 3 ભાઈનો પરિવાર તો નારો અને એક ભેટી ગળેલી ને એક ભેટીમાં હગાઈ તૂટી છે એક દાડો તૂટી ભેટી ગળેલી બરાબર સાચી વાત રાઈટ તો કદાચ આ મુ ગોગો ચોકન ડાયરેક્ટ તમારા કુળનો નહીં મળેલો ગોગો તમારા કુળનો ગોગો નથી આ ઘરે બેઠો આવરી કોરું ભાઈ તો ખૂબ સારું થશે હાલ તો એટલું જ ઘરે દેખું મટી જશે ખૂબ સારું થશે સોડો કાઠ બસ ભાઈ આ બોન નંબર કોઈ હે તારા ગોમરો કોઈ હે બોલાવું ગોમ વાળા એમને મંદિર તમારા ગોમ વાળા ચાલો
બા પાકુટી પોતરાઈ ગયા તમને વાળ વાળું ને કગતા પડે બા એ ભૂલ વેવો જો બોલ્યો તો કે તું રિંગ મોડ બી બે ફોરા પાણી મુકરી આલું કીધું તું બે ફોરા ઓછો જ નહીં આવ્યો વધારે નહીં આવ્યો શું કીધું વધારે ના આવ્યું ઓછું નહીં આવ્યું કે 2 મિનિટ ફોરા તો પાણી કરી આલું અહીંયા પાણી તો નથી પણ અત્રું પાણી કરી આલું ધીમે ધીમે દ્વાર કરો ના તેમ કે અને હાગે બોરમાં 11 ફોરા થશે ધીમે ધીમે 11 ફોરા થશે પણ થોડો ટાઈમ લાગશે પણ તમારી ગુવાડીમાં તમારા ખેતરમાં તમારા કુળનો ગોગો છે તમે ગોગાને પૂછતા નથી તમે ગોગાને ઓળખતા નથી કે ગોગો શી શું હોય એ ઓળખો તો ઓળખવા શીખશો કદાચ હા મનથી મોનજો હાલ તો ભુવારા કીધાથી મોનો પણ મનથી મોનજો દિલથી મોનજો કે ગોગા તારામાં તો હશે મારા ઘરનો દીવો લેવાનો અને મારે હશે તને દેવાનો તો તને જરૂર પૂછું પહેલાં 11 ફોરા પોણી કર એક બોનનો વખો મટાડ હા 2 દીકરાની નોકરી આગળ જે અત્રું કોમ ધારે 12 મહિના હમણાં બધા કોમ પૂરા થઈ જશે એમ કહું છું શું કીધું 12 મહિના બધા કોમ પૂરા થઈ જશે મારા બોલ્યો એ અને 12 મહિના મારું મઠ ઠાવું અને 12 મહિના તો મઠ નહીં ઠાવીને જ્યારે મને હમુક કરતા વધુ કરતા પાછો મને તો આવડે પાછો એ બધું મારા હાથમાં છે કદાચ કોઈક બધી ભૂલે હવે કે શું આપણે તો એ મને એ કરતા પાછો મને આવડે એમાં કોઈ વધુ નથી હો જા